जय श्री कृष्ण, जय गौ माता। स्वागत है तमारू अमारा एक नवा व्लॉग में। अने आज से जो हनुमान जयंती, तो हनुमान जयंती दिवसे मारा अने मारा परिवार तरफ थी हार्दिक शुभकामना। अने आज से चैत्री पूनम ने पूनमना दिवसे हनुमानजी जन्म थयो तो आज तो विडियो मान सुधी जोड़ायेला रहेजो। ने अत्यारे जो आपणे आई जईए पड़ामां अमारी जुवार में अमे आटो मारवा आव्या छीए। तो जो अहीं अमारी सरस मजानी जुवार थई जशे अत्यारे। અને અમારી આ જુવાર 1 મહિનાની થઈ છે। તો અમારી આ જુવાર કેવી લાગી અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો। અને સરસ મજાના જો સુરત દાદા અમે દેખાઈ ગયા છે। ने अमे सरस मजाना जो अहीं वृक्षो वाया छे, चीकूडी ने લીંબુડી ने अने आ शेनु झाड़ छे ए पण अमने कमेंट में कहीजो तमे कोई जाणता होय तो। जेने सरस मजाना फळ पण आया छे। तो जो मित्रों आपणे वेला वेला भैंस ने गाय ने धोई लीधी थी अने बधाने नीण नाखी दीधी थी। तो अत्यारे जो हवे भैंस ने बैठी छे ने गाय बैठी थी पण हूँ आवी ने तो ऊभी थई गई। लक्ष्मी पण जो अहींया आराम करे छे ने पाडी पण ऊभी थई गई। तो आपणे मारनु ने एनुं तो काम करी लीधुं छे। हवे अमारे जो सास फेरवानी बाकी छे तो चालो आपणे सास पण फेरी लेवी। तो विडियो मान सुधी जोड़ायेला रहेजो। तो जो मित्रों आपणे आ देशी वलणाथी आम सास पेरवीने तो सास पण सरस मजानी खाईने त्यारे मीठी लागे छे। अने हवे आपणे जोई जोईए के आपणुं माखण थई गयुं छे के नहीं। तो जो आपणे सरस मजानुं माखण थई गयुं छे तो आपणे सासने हवे उतारी लेवी। जो तमने देखाडो केवुं सरस मजानुं कणीदार माखण थई गयुं छे। तो जो मित्रों आपणे सास फरी जाय छे ने आपणे सास उतारी लेवानी छे। आमां पछी आपणे घी है ने देशी चूला उपर सरस मजानुं गरम करवानुं छे। पहेला उतारी लेवानुं ने पछी सरस मजानुं 2-3 पाणी धोई लईशुं आपणे। घी ने पछी गरम करवा मेळशुं। આપણે બે માં એટલે નાખ્યું છે કે એકમાં સમાણું નહીં ને તો આપણે પછી આમાં નાખ્યું અને આ 2-3 વાર સરસ મજાના પાણીથી ધોઈ નાખશું ને પછી આપણે ગરમ કરવા મેળશું। તો જો મિત્રો આપણે ઘી ગરમ કરવા મેળી દીધું છે એ રીતે દેશી ચૂલા ઉપર સરસ મજાનું જો ઘી તો ઓગળી જશે। ઘી પાકતા તો વાર લાગશે થોડી ને આપણે ધીમા તાપે ગરમ કરવાનું છે આજે ઘી। मारा वंशभाई हिंचका खाए जो सरस मजाना। जो अमे अहींया फळिया विचारे घी गरम करी छे अने अमारे वंश जो अहींया हिंचका खाय छे। तो जो मित्रों अपने सरस मजानुं घी गरम थई गयुं छे। अपने आ गीर गायनुं घी छे अने जो सरस मजानुं गरम थई गयुं छे आजे। अने हवे आपणे पेला है ने
સ્ટીલની બરણીમાં આપણે ગરીને ભરી લેવાનું છે અને સરસ થઈ જાય ને પછી એ બોટલમાં જો આપણે ભરવાનું છે. જો આ રીતે આપણે બોટલમાં ભરી લેવાનું છે. તો પહેલાં તો સ્ટીલના બરણીમાં ભરશું. તો આપણે જો બધું હવે આમાં ગરી લેવી. અમારા વંશભાઈ જો અહીં જોવા બેઠા છે ને. સરસ મજાનું ચીકું થઈ ગયું છે. જો આપણે સરસ મજાનું આ બરણીમાં આપણે ઘરી લીધું. તો જે કોઈને અમારે આ ગીર ગાયનું ઘી લેવું હોય તો અમારો નંબર સ્ક્રીન ઉપર નંબર આપેલો છે, તો જરૂર કોન્ટેક કરજો. તો જો મિત્રો અમે વાગી જશે 9 વાગી જશે ને અમે બધા માલને પડી લીધા છે અને હવે નાખવાની છે અમારે જો નીમ. તો અમે આ સૂકી કડબ નાખવાનો છે. આ બધાને તો નાખી દીધી છે ને હવે જસોદાનો વારો છે. આપણે જો આ જસોદાને પણ નીમ નાખી દીધી છે. જસોદાને વહેલા પડી લીધી હતી ને નીમ નાખી દીધી હતી, પણ ફરીથી ને ત્યારે ખોર ખાય છે ને એટલે પાણી પીવે. તો અત્યારે ફરી વાર એને પાણી પડી લીધું અને હવે જો નીમ નાખ્યું છે એને. સવારમાં રજકો નાખ્યો તો લીલો અને અત્યારે નાખ્યું છે કડબ. અને લક્ષ્મી જો અમારે દૂધ પીને સરસ મને જો તારે બેઠી છે. હજી લક્ષ્મી નીંદ તો નથી ખાતી પણ એને હજી દૂધ જ પાવી છે સાંજ સવારે. અને ક્યારેક આમ તણગા લે છે. અને જો અહીંયા પક્ષીઓનો અમારે કેવો સંભળાઈ રહ્યો છે. તો જો મિત્રો આપણે રેડી થઈ ગયા છે ને માલનું ઘરનું કામ કરી લીધું છે. બધું કામ પતી ગયું છે ને હવે અમારે જવાનું છે હનુમાન દાદાના મંદિરે, કારણ કે હનુમાન દાદાને તેલ ચડાવવા જવાનું છે. અને હનુમાન દાદાનું મંદિર મરડાસર ને વીજળીયા વચ્ચે જ્યાં જગ્યા છે ને તો ત્યાં મંદિર છે ને ત્યાં અમારે જવાનું છે. તો ચાલો જઈએ. અને અહીંયા જો વંશ એના પપ્પા તૈયાર થઈ ગયા છે ને અમારે જવાનું છે ત્રણેયને. નહીં વંશ તું આવેશ ને? ખાખરિયા મહાદેવની જગ્યાએ ક્યાં જાય આપણે? જાય છે ખાખરિયા મહાદેવની જગ્યા છે ને તો ત્યાં છે હનુમાન દાદાનું મંદિર ને ત્યાં જવાનું છે અમારે. જો મિત્રો આપણે આવી ગયા છીએ મહાદેવના મંદિરે અને ત્યાં હનુમાન દાદાનું મંદિર છે. તો આપણે હવે ત્યાં તેલ ચડાવી દેવી. જો મંદિર છે. તો જો મિત્રો મહાદેવનું મંદિર છે. ને આ જો હનુમાન દાદાનું મંદિર છે. તો જો મિત્રો અહીંયા છે હનુમાન દાદાનું મંદિર. અને જો આ જગ્યાએ સરસ મજાની જો ગૌશાળા પણ છે. 5-6 ગાયો પણ છે. તમને જો દેખાડું. જો અહીંયા 2 ગાયો ઊભી છે. જો સરસ મજાની છે. રાતી અને એક સાવ સફેદ 2 ગાયો છે અહીંયા. તો એક ગાય જો અહીંયા છે. અને એક વાછડી ને એક ગાય જો અહીંયા. તો જો મહાદેવની જગ્યાએ જો સરસ મજાની ગાયો છે ને આ છે મહાદેવની જગ્યા. તો એમાં સરસ મજાની જો જુવાર વાવેલી છે.
હમણાં નીકળી જાય છે સરસ મજાની, દાણા માંડ્યા છે ચડવા. તો સ્પેશિયલ જો આ ગાયો માટે જ વાવી છે. અને અહીંયા થોડીક જો મકાઈ વાવી છે માલ માટે. હવે સરસ મજાની નીકળી જાય છે ને એટલે ગાયોને વાઢીને ખવડાવવાની ને. અહીંયા જો 2 પારિયા વાઢા પણ છે, વાઢવાની શરૂઆત કરી દીધી. અત્યારે લીલી વાઢીને ખવડાવશે ગાયોને. અને જો આ પડું છે ને તો આમાં એમને ઘઉં વાયા હતા, તો એ ઘઉં તો હવે કાઢી લીધા છે. અને અહીંયા જુએ છે તો આ બધું એ જગ્યાનું પડવું છે. જો સરસ મજાનું મંદિર બની ગયું છે ને હજુ થોડું ઘણું કામ ચાલુ પણ હતું છે. લગભગ ચાલુ હતું પણ કમ્પ્લીટ લગભગ પૂરું કરી નાખ્યું છે ને. હવે અહીંયા જે સ્થાપના કરવાની બાકી છે. અને આ જશે બાપુનું મંદિર. પહેલાં બાપુ જો હતા ને એનું મંદિર છે. જો પહેલાં બાપુ, આ બાપુનું નામ છે ભગવાનદાસ બાપુ. તો એને જો કૃષ્ણનું મંદિર છે ને એમને અહીંયા બેસાડ્યા છે. પહેલાં આ બાપુ હતા ને ત્યારે તો અહીંયા બીજા બાપુ અહીંયા છે રહેવા, યોગેશ બાપુ. એ અત્યારે અહીંયા નથી, જાત્રા એ જ્યાં છે બસ લઈને બધાને જાત્રા કરાવવા જ્યાં છે. તો એ અત્યારે નથી અહીંયા, બીજા માણસો છે. તો જો આજે હનુમાનજીને તેલ ચડાવવા માટે એને જે તેલ ચડાવે છે. તો જો મિત્રો વાળો છે ને તેલ ચડાવે છે. પહેલા જીવન ના દીધું વાત લાઈન કરી. હા તો તમે લાઈટ જીવન ના દીવાલ તોડાય.
તો જો મિત્રો આ સરસ મજાનું મહાદેવનું મંદિર અત્યારે બનીને રેડી થઈ ગયું છે. એ જો અહીંયા સ્થાપના અને જો અહીંયા સરસ મજાનો હવનકુંડ છે. અહીંયા બાપુ યજ્ઞ કરે છે અને જો આ બીજું છે એના માથે બાપુ પારાયણ પણ વાંચે છે. અહીંયા 3 મહિનો આવે ને તો વરોવરસી પારાયણ વાંચે છે. અહીંયા સરસ મજાનો જો તુલસીનો કેરો છે અને જો અહીંયા નાની એવડીક વાછડી છે એમને ગાયો બાંધી છે. જો આ વૃક્ષના હેઠે આ સરસ મજાના લીલાછમ ઝાડવા હેઠે વાછડી બાંધી છે. ત્યાં જો ચીકુડી ને આસોપાલવ ને આંબો ને ઘણા બધા અહીંયા ઝાડવા છે. અને આ બધી છે જગ્યાની વાડી. ને સરસ મજાનો જો મીઠા લીમડો છે. 2-3 છોડવા છે અને સરસ મજાનો જો એમાં પણ કોર આવ્યો. ગાય માતા જો ઊભા થયા. વંશ પણ પીગ્યા લાગવાયો તો નહીં વંશ તો જો અહીંયા આંબા હેઠે કેરીઓ પડી છે ને તે ગોતે. સરસ મજાનો જો અહીંયા આંબો છે. એક આંબો આવ્યા છે. અહીંયા સરસ મજાની ચીકુડી છે. એમાં ઘણા બધા ચીકુ પણ આવ્યા છે. સરસ મજાના ચીકુ આવ્યા છે. તો જો મિત્રો આપણે હનુમાન દાદાને તેલ ચડાવવા જતો તો તેલ ચડાવીને વ્યા સેવી બપોરે વ્યા હતા અને બપોરા કરીને ઘડીક આરામ કરીને અમે જવનું દવણું કર્યું છે. કારણ કે ગાય માટે અમારે ભોડાવવાના છે. તો જો આ દવણું કર્યું છે ને અમારે ઘંટી પણ તો ચાલુ જ છે. થોડુંક એમાં દરવા નાખી દીધું છે અને બીજું જોઈ જો આ દવણું કર્યું છે એટલા કરવાના. અને આ વાયલા વધશે એ અમે ચકલાને નાખી દીધું. તો અમારે આને બધું દણું થઈ જાય પછી તરત જાય ને પછી અમારે જવાનું છે આજે પાણી વાળવા મારા રજકામાં. તો જો મિત્રો આપણે ઘઉંનું ખડકું મળી વાર્યું છે અને પછી ટાઈમ છે પડામાં પાણી વારવા માટે. કારણ કે અમારે રજકો પાવાનો છે ને તો જો અત્યારે પાણી ખોલ્યું છે. પાણી ખોલવાયું ને આ કેરામાં અત્યારે વાળ્યું છે. તો આ બધો રજકો અમારે અત્યારે જો પાવાનો છે. તો આપણે જલ્દી આ રજકો પાઈ દેવી. ત્યાં માલ દોવાનો ટાઈમ થશે ને તો પછી માલ દોવાના છે. ને અત્યારે જે વાદળા છે ને તો દેવી પણ ન દેખાતો. જેવો તેવો અહીં દેખાય છે. બે 3 દિવસથી તો વાદળા થાય છે અને પવન પણ વધુ આવે છે. કારણ કે વરસાદની આગાહી દેશે ને એ માટે જો તો અમારે રજકામાં તાણ ભરે છે ને તો આ રજકાને પાઈ દેવી જલ્દી. જે સરસ મજાના રજકાને ફૂલડા પણ આવી જાય. તો અમારો વ્લોગ અહીંયા અમે પૂરો કરીએ છીએ. મળીએ એક નવા વ્લોગ સાથે. જય ગૌ માતા.